સંતોની જય. ઈશ્વરને ગોતવો સહેલો છે. ઈશ્વરને ગોતવો સહેલો એટલા માટે છે કે ગુરુ મળી જાય ને એટલે ઈશ્વર મળી જાય એવું છે. ઈશ્વરને ગોતવો કોઈ અઘરી બાબત નથી, પણ જેને ખબર નથી કે ભક્તિ શું છે, ઈશ્વરને કેમ ગોતવો, એ સત્ય માર્ગ વિના એવા બધા અટવાય છે કે એવડી બધી આકરી મહેનત કરવા છતાં ભક્તિ બારાની અંદર છતાં પણ એ ઈશ્વરથી વંચિત રહે છે. કારણ કે ક્યાંક ને ક્યાંક ગલત ઉપદેશો, ગલત ધર્મો એવાના શિકાર બની આ જીવનની અંદર એ જીવ સત્યને પામી નથી શકતો અને સદગુરુના દ્વાર લગ્ની જઈ નથી શકતો. પણ જો કોઈ એવા બ્રહ્મનિષ્ઠ ગુરુ મળી જાય તો ભક્તિનો માર્ગ બતાવે કે ભક્તિ સરળ છે. આ ભક્તિની અંદર નથી તો કોઈ દાઢી વધારવી પડે એમ, નથી તો કોઈ જટા વધારવી પડે એમ, નથી તો કોઈ ટીલા માંડવા પડે એમ, નથી તો કોઈ ઘરબાર છોડીને જવું પડે એમ, નથી તો કોઈ જાતની મારા ધારણ કરવી પડે. કાંઈ નહીં, ગ્રસ્તાશ્રમની ભક્તિ છે. આ સંસારમાં રહી અને ભક્તિ થાય એમ છે. સંસાર છોડી અને જે ગયા છે જંગલોની અંદર એના નામ નથી રહ્યા. આજે જે સામાન્ય ઝૂંપડાની અંદર પણ જેને ભજન કર્યા છે, આજે એના કોઈ રાત એવી બાકી નથી જાતી કે જેના ભજન સંતવાણી કે સત્સંગ ના થતા હોય, સત્સંગની અંદર નામ ના લેવાતા હોય. આપણે ઢુકડો જ અહીંથી દાખલો લઈ તો ગોંડલની અંદર, ગોંડલનું એક ગામ જે ઘોઘાવદર, ત્યાં જે જીવણ બાપા થયા, એના કોઈ રાત એવી નથી કે એના ભજન વિના જાતી હોય. તો મહાપુરુષો જે રાહે હાયલા એ જ રાહ ગુરુ આપણને બતાવે છે. એટલે એવી રાહે જો કદાચ ને મળી જાય આપણને એવી રાહ, તો ખરેખર આ અવસર સુધરી જાય એમ છે. અને આ જે અવતાર મળ્યો છે આનું એક સચોટ કારણ છે કે આપણને અવતાર શું કરવા મળ્યો છે. અવતાર એટલા માટે મળ્યો છે કે આથી આપણે કંઈક ઈશ્વરની પ્રાપ્તિ કરી શકીએ. નહીતર સર્વ જીવ તો છે જ. જેમ 4 ખાણીના જીવ છે, જે સંતોએ નક્કી કરી અને આપણને 84 લાખ યોની બતાવી, જે 84 લાખ યોનીના જે જીવ છે, જેમાં ઈંડ ખાણી, પિંડ ખાણી, જળ ખાણી અને ચેતન ખાણી, જે જીવો રહ્યા, ઈંડ ખાણી, પિંડ ખાણી અને ચેતન ખાણીના જે જીવ રહ્યા, એ જીવની અંદર ઈશ્વર પરમાત્મા એનો વાસ જ છે. તમે જો તો એ જીવની અંદર પણ કોઈ જુદો નથી. જેમ ઈંડાની અંદર પણ બચ્ચા પ્રગટ થાય છે, જેમ કે ચકલા ના હોય, કબૂતર ના હોય, કોયલ ના હોય, કાગડી ના હોય, ભીતગરોળી ના હોય, નાગણી ના હોય. આ જે ઈંડખાણી રહી, આ ઈંડખાણીમાંથી પણ બચ્ચા પ્રગટ થાય છે. એટલે એક ખાલી સાબિતી વાળી થઈ કે હા ભાઈ, ઈંડામાંથી બચ્ચા પ્રગટ થાય છે. ઈંડખાણીના જીવ, તે પછી પિંડખાણીના જીવ. પિંડખાણીના જીવ જે 4 પગવાળા માતાના ઉદરમાંથી આવે છે. જેમ ગાય છે, ભેંસ છે, કૂતરા છે, હાથી છે, ઘોડા છે, હાંડિયા છે, જળની અંદર નીલગાયું, પછી ઓલા જે છે એ જે 4 પગવાળા જે જીવ રહ્યા, ઈંડ અને પિંડ ખાણી, એને પિંડ ખાણી કહેવામાં આવે. ઈંડ, પિંડ અને જળ ખાણી, જે વરસાદ પડતા જે ઉગી નીકળે, ઈંડ, પિંડ, જળ અને જે ચેતન ખાણી આપણી મનુષ્યની, જે આપણને અવતાર મળ્યો મનુષ્યનો. આ મહાપુરુષે એવું કીધું કે માંડ માંડ કરીને આ મનખો મળ્યો, આ માંડ કરીને એક મનુષ્યનો અવતાર મળ્યો છે. તો આનું એક સચોટ કારણ છે કે આપણને જે આ મનુષ્યનો અવતાર મળ્યો છે એનું કારણ શું છે. એટલે મહાપુરુષોએ કીધું
કે ભજન કર, ભજન કર, ભજનથી તું ભાવ પારશે, અને ભજનને ખાતર જ પામ્યો તો આ મનુષ્ય તેનો અવતાર છે. આપણને જે અવતાર મળ્યો છે મનુષ્યનો, એ ભજન કરવા માટે મળ્યો છે. તો કોઈ એવા ગુરુના ચરણે જઈ અને સત્ય ભજન આવું શીખી લેવું જોઈએ. અને આવું શીખાડે એ ગુરુ શીખાડે. જેનું એક મહાપુરુષોએ કીધું કે વાતડી છે કામણ ગારી, ગુરુ તમારી આ વાતડી છે કામણ ગારી, પણ તોલે ના આવે તમારી ગુરુદેવા વાતડી છે કામણ ગાળી. પછી કે આ વાતો તો જાજી છે અનેક જગતમાં. આ જે વાતો રી આનો કોઈ પાર નથી. આ જગતની અંદર જાજી છે. કોઈ કહે છે સતનામ કહે છે, કોઈ કહે જીનામ કહે છે, કોઈ કહે કે અલગ છે, કોઈ કહે નિરંજન છે, કોઈ કહે નિરાકાર છે, કોઈ કહે સતદેવીદાસ, કોઈ એમ કહે છે અમરદેવીદાસ. તો આમાંથી નામ કયું? મહાપુરુષોએ જે નામની વાત કરી, એવા કોઈ બુદ્ધ પુરુષો હોય એના ચરણે જતા એ નામની ઓળખ થાય એવી છે કે એ નામ કયું છે. જેનું કીધું કે મુખેથી કહું તો આ જગ તરે. જે આ જો કદાચ ને આ મુખેથી કહી દઉં તો આખું જગ તરી જાય એમ છે, પણ એ અક્ષર મુખેથી બોલાય એવું નથી. એનું જેનું કીધું ભવાનીદાસે કે મને યુ કરી બતલાવો, મને આ રીતનું સમજાવો કે શબ્દ વિનાની મને શાન બતાવી, વાણી વિનાની કરી એ વાત. ગુરુ ભવાનીદાસને ગુરુ જોધલ મળ્યા અને મારા બીબામાં પાડી બીજી પાત. એ જે નામ રહ્યું, જે મહાપુરુષોએ જે નામનો જે ચોખવટ કરી અને જે નિચોડ કાઢ્યો, એ નામ એવું છે કે આ મુખેથી બોલાય એવું નથી. જો આ મુખેથી બોલાય એવું ના હોય તો એ નામ કેવડું હોય છે. અને એ નામ એવડું છે જેની વિશાળતા છે. પણ એક પાંચ તત્વના પૂતળાની અંદર જે પ્રગટ બેઠો, જે સદગુરુ પરમાત્મા કૃષ્ણ સ્વરૂપની અંદર, એ નામ એ હાવ સામાન્ય કરીને બતાવી દે છે કે આ નામ આમ છે. નામને ભજી લે તો સુખ થાય, આ અવસર નહીતર તારો એળે જાય. આ નામને ભજી લે તો સુખ થાય. પછી નામ કેવું? તો કે સાચું સાચું નામ છે. એ સાચું નામ છે સાહેબનું, એ જૂઠું નહીં જરાય. ભીમ સાહેબ કે જો એ ભજી લે તો ભારે કામ થાય એવું છે. આપણું કામ ભારે થાય એવું છે. આપણે તો કેવા ભારે કામ ગણી. કદાચ ને કોઈ એવી ફોર્ચ્યુનર લઈ લઈ તો આપણે કીધું ભારે કામ થયું. કદાચ ને એક માળ હોય તો આખો બંગલો બનાવી લઈ તો એમ કીધું ભારે કામ થયું. કદાચ ને કરોડો રૂપિયા આપણને મળી જાય તો આપણે એમ કહે કે ભારે કામ થયું. પણ નહીં, અહીંયા મહાપુરુષ એવું કીધું કે નામને ભજી લે તો ભારે કામ થાય. કારણ કે સાચું નામ છે સાહેબનું, એ જૂઠું નહીં જરાય. ભીમ સાહેબ કે જો ભજી લે તો એ ભારે કામ થાય. આ ભારે કામ થાય એવું છે. તો એ નામ કેવું છે? એ નામ છે નિર્વાણ દાતા. એ નામ છે નિર્વાણ. પણ કંઈક ખમૈયાના ખલકા પહેરી લ્યો તો એ નામ છે નિર્વાણ. એ જે નામ રહ્યું એ નિર્વાણનું છે. આ નામ રૂપ ગુણનો તો નાશ છે નહીં. ચોથું પદ છે નિર્વાણ. એ નિર્વાણ છે જે નામ છે. જ્યાં વાણી વિરામ પામી જાય, જ્યાં આ દેહ બાદ થઈ જાય ને, ત્યારે આવા સંતો એ ત્યાં સાનું બતાવે કે અહીંયા આ કંઈક પડ્યું છે. એટલે તો કીધું કે પિંડ ને બ્રહ્માંડથી પરશે ગુરુજી મારું દેખાડું એનું તને દેશ. એ પિંડ ને બ્રહ્માંડથી તો એ પરશે. ગંગા સતીન પાનબા એવું કહેતા હોય કે આપણું આ પિંડ અને આ બ્રહ્માંડ, હવે આ પિંડ ને બ્રહ્માંડથી પર રહી છે ક્યાં હોય છે, કેવું હોય છે? એટલે તો કીધું હે જીવન, જ્યાં પૃથ્વી વિનાનો પાવ માંડવો, જ્યાં વણ વાટ્યા છે દીવો, એ જીવન મોવા પછી તો ત્યાં હોવું ને જવું પણ કોક જીવતા તો જોવું ક્યાં છે, ક્યાં છે? હા, તો કીધું કે આવું બધું સુખ માણનારા છે કોઈ ખરા? આની કોઈ સાબિતી ખરી? તો કે હા છે. સંતો એની સુખ પામ્યા છે. તો કે ક્યાં? ગગન મંડળની ધૂનમાં અહીંયા ગેબી ગર્જના સા થાય. સંત સદા ત્યાં સુખ પામી ગયા. કાંઈક ગગન મંડળની ત્યાં ગેબી ગર્જના થઈ રહી છે. એટલે આને કીધું ગગન મંડળની ગોખમાં એ નર હૂતો નિરાધાર. ત્રણ પુરુષ તો એની સેવા કરે, રામ કબીરને રણુકાર. આ ત્રણ પુરુષ એની સેવા કરી રહ્યા છે. અને નામની કંઈક નિશાની આવી મહાપુરુષોએ બતાવી છે. જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નાહી અમીરી મેં. કંઈક આવું મહાપુરુષોએ, બુદ્ધ પુરુષોએ એ પદની અંદર જઈ, નિર્વાણની અંદર જઈ અને કંઈક પોતે એ આનંદ મળ્યો છે. પોતાના સ્વરૂપની અંદર એ હરિમય ભળી ગયા છે. એ નિત 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 એની અંદરથી આનંદ હોય. ત્યાં એના ઉત્સવ જેવું એનું જીવન હોય, ઈશ્વરમય જે જીવન જીવતા હોય. કારણ કે એ ખરી કમાઈ કરી, એ પદને નિચોડ કાઢી અને પછી એ જગતની અંદર જે એને મળે એ પણ એના જેવો થાય. જે એને મળે એ પણ એના જેવો થાય. કારણ કે મહાપુરુષોની એ ખોજ છે. અને ખોજ એ એવી છે જેમ, હા, પણ સચોટ એટલું નક્કી કરવાનું
કે કદાચ ને જો આ માર્ગે ચાલવું હોય તો ગુરુને પૂછ્યા સિવાય બીજું પગલું ભરાય ને. ગુરુને પૈસા સિવાય બીજું પગલું ભરાય નહીં. તન મન ને ધન જો ગુરુને આપણે અર્પણ કર્યા હોય તો ભલે હારે એવા ગુરુદેવને કે આપણને જગતની અંદર જો એ જીવવા પાછા આપણને આપી દેતા હોય અને કહેતા હોય કે હકે હાલજો નકે સાલજો ને રૂડી પાડજો. હકે હાલજો નકે સાલજો ને તમે રૂડી પાડજો. કારણ કે આથી ગુરુ ગુણ વધે છે. ગુરુ જે માર્ગ આપણને બતાવે છે આથી ગુરુનો માર્ગ આ વધે છે. કઈક વિવેકવાળો માર્ગ છે, કઈક દયાનો છે, કઈક પ્રેમનો છે, કઈક કરુણાનો છે. અરે આ તો કરુણાનો સાગર છે. પ્રેમનો ધોધ વહી રહ્યો છે આ માર્ગની અંદર. કેવડો માર્ગ છે આ સદગુરુ દેવનો. ખરેખર આનંદ છે. પણ વ્યક્તિ કેમ માયાની અંદર આવી અને માયાની અંદર ફસાતા હોય છે. સંતોએ ખૂબ આનંદ કર્યો છે. ત્યાં સંતોએ કીધું मुझे मेरी मस्ती ए कहाँ लेके आई, आसिवा मेरे अपने ए कहीं कुछ नहीं, मुझे मेरी मस्ती आ कहाँ लेके आई. મને મારી મસ્તી ક્યાં લઈને આવી? આ જે આનંદ હું સંસારની અંદર નહોતો પામી શકતો, આ હું ભક્તિ માર્ગની અંદર હું એવડો બધો આનંદ પામી રહ્યો છું. કેવડો આનંદ છે જે પ્રેમનો ધોધ વહે. જેનું કીધું કે मेरी सुन ले सुखमणा नारी मैं अजब नाम पर वारी, अजब नाम है सबसे मोटा तू खोज सोच संसारी. असल की सुन में त्रिकुटी धुन में नहीं आर पार धुन न्यारी, ए गरजे गगन में प्रेम तत्व सुनी प्रेम हेत કરી લે પ્યારી. मेरे सुन ले सुखमणा नारी मैं अजब नाम पर वारी. પણ મહાપુરુષોએ ન્યા રહ્યા છે એટલે એને કીધું કે જો આ ગગનથી લેરું આવે, જો આ ગગનથી લેરું આવે, જર્જર નેણા અમર જડે, એ ઝીણા ઝીણા ન્યા મોતીના વર્ષે ત્યાં નખન મારા સંત ધરે. પણ ભલે હારે કોઈ આવા ગુરુદેવ ને તે માર્ગ બતાવ્યો અને એ માર્ગની અંદર એ કરુણાના સાગરે આપણું આ જીવન ધન્ય બનાવ્યું. એટલે ભલે હારી એટલે તો કીધું તોરી માતાને જાડેજાએ કીધું તારો રે સાહેબો બતાવ એ તોરી રાણી, આ તારો રે સાહેબો બતાવ, આ તારા સાહેબાની મને એ લેરું લાગી હો રામ લખદણી. તારો સાહેબો મને બતાવ. તોરી માતા એવું કહે અને સંત એવું કહેતા હોય કે કોઈ જીવ માત્ર બાકાત નથી જ્યાં ઈશ્વર પરમાત્માનો વાસ ના હોય. કણ કણની અંદર જો એનો વાસ હોય તો તોરી માતા એવું કહેતા હોય એ હરણા ચરે લખ ચાર ઓ જેસલ રાજા, આ હરલા ચડે રે લખ ચાર, ઈ રે હરણામાં મારો સાઈબો રામ લખદણી. એ હરણાની અંદર છે, એ સાધુની અંદર છે, એની અંદર પણ એ સાહેબો છે. પણ જાડેજાનું સતાય મન માનતું નથી ને કહી દે છે એ હરણા જોયા મેં લખ ચાર ઓ તોરી રાણી, હરણા જોયા મેં લખ ચાર, ઈ રે હરણામાં નથી સાઈબો રામ લખદણી. એ હરણની અંદર સાઈબો નથી. કારણ કે જે મને તારા મુખેથી જે આનંદ મળે છે એ મને હરણાના મુખેથી નથી. આ જે મારી અંદર ભીતરની અંદર જે અગ્નિ પ્રગટી રહી, કામની, ક્રોધની, લોભની, મોહની, તારાની, મારાની, ઊંચની, નીચની, માનની, અપમાનની, અધર્મની, અનીતિની, કુળ કપટની, ખાવા દાવાની, આ અગ્નિ મને હરણું શાંત નથી કરી શકે એમ. એ સાધુડા શાંત કરી શકે એમ નથી. પણ કૃષ્ણ સ્વરૂપ હે પરમાત્મા અખિલ બ્રહ્માંડમાં નાથ હે ગુરુ તું મારી અગ્નિને શાંત કરી શકે. એટલે જીવણે કીધું જ્યારે ભીમ સાહેબ મળ્યા ત્યાં કે તમે આજે વાણી બોલો છો એનો તમને ખ્યાલ છે? તો કે હા ભાઈ. તો એ કે મારો એક પ્રશ્ન છે. તો કે હું એ કે આ 3 ભુવનમાં લાગ્યો ભડકો અને આ ઘરો ઘર લાગી ગઈ લાઈ. આ 3 ભુવનમાં ભડકો લાગી ગયો છે. મન, બુદ્ધિ ને ચિત્ત ને અંદર આ ભડકો લાગી ગયો છે. 3 ભુવનમાં લાગ્યો ભડકો ને આ ઘર લાગી ગઈ લાઈ. આ ઘરની અંદર લાઈ લાગી ગઈ છે, કામની, વાસનાની, ક્રોધની, લોભની, મોહની. હવે ક્યાંનું મારે શું કરવું? ત્યારે ભીમ સાહેબે કીધું જો કદાચ ને કોઈ તને મેં જેવા ગુરુ મળી જાય તો આ તારી ભરતી લાઈ બુજાય ના ભરતી લાઈ બુજાવનાર જો કોઈ આ સંસારની અંદર હોય તો એક ગુરુ થકી આ લાઈ બુજાય એમ છે. બાકી ગુરુ સિવાય કોઈ તરી શકે એમ નથી.
એટલે મહાપુરુષોએ કીધું કે સંત દેખીને તમે નમન કરો ને ઝપટ નમાવો શીશ તો એક ગુના ક્યાં કરે ને કરે લાખો ગુના બક્ષિસ એટલે કરોડો ગુના બક્ષિસ કરી દે એમ છે. એવું એક જો તીર્થ ને કોઈ સ્થાન હોય તો એક ગુરુ છે, એક ગુરુનું સ્થાન છે. ગુરુને ચરણે વયા જાવ એટલે સઘળા તીર્થ એમાં છે. 68 તીર્થ મારા ગુરુના ચરણે ગંગા જમના રેવા, 68 તીર્થ એના આંગણે છે. અને ન્યા આ જીવ તૃપ્ત પામે એમ છે. સદાયને માટે જે જીવ ભાગ્યશાળી છે કે જેને ગુરુનો આશરો મળે, એટલે એવાથી ઉત્તમમાં ઉત્તમ જે જીવ ભાગ્યશાળી છે કે જેને કાયમી ધોરણે એના ગુરુના ચરણે વાસ મળી ગયો હોય, કાયમી એના ગુરુના ચરણની અંદર રહેતો હોય, આ ઉત્તમમાં ઉત્તમ એ જીવ ભાગ્યશાળી છે. અને પુણ્યથી એને અતિશય એને ખૂબ ખૂબ એની કમાઈ કરી રહી છે કે એવા જીવ આવા સંતોના ચરણે કાયમી રહેતા હોય અને આનંદ કરતા હોય. એટલે ધન્ય છે. તમને તમારા ગુરુદેવને અને તમારી ધારાને હું વંદન કરું છું. બાપા મને તો ખૂબ આજ આનંદ થયો, ખૂબ મને પ્રેમ મળ્યો. મારું પણ હૃદય ક્યાંક એવું છે, મને પણ અંતરથી હું રોઉં છું. એટલે છે ને ગુરુના ગુણ તો એવા જ હોય ને, કારણ કે જાડેજાને જો તોરી માતા મળ્યા, જાડેજો કેવો જુલમી હતો, અને જાડેજાને મળ્યા પછી ગુરુના ગુણ કેવા ગાયા જાડેજાએ. આ રોઈ રોઈ કોને સંભળાવું તોરી રાણી, આવા દખ કોની આગળ ગાવું. એમ આ રુદિયો રૂવે ને આ માયલો ભીતર જલે, આ માયલો ભીતર જલે. આવું ભીતર જળવાનું કારણ શું હતું? એનું કારણ એમ હતું કે તમે મળ્યા ને પછી અમને કેવા કર્યા. અમે રે હતા રે તોરી રાણી, આ કડવી વેલે તું બડા રે. પછી કેવું એને ગુરુને કે ખબર, એ જીઓ તોરા દે એ તમરે આવ્યા ને મીઠા હોય, એ તમરે આવ્યા ને મીઠા હોય. એમ જાડેજો કે છે અમારો રુદિયો રૂવે ને આ માયલો ભીતર જલે, એ માયલો ભીતર જલે. ખરેખર ગુરુને વંદન છે. આ જગતની અંદર જો કદાચ ને સુખ મળ્યું હોય ને તો ખરેખર ગુરુ શરણની અંદર સુખ મળ્યું છે. ધણી ધર્મદાસ એમ કહેતા હોય કે ના જોઈ મારે પુત્ર કે પરિવાર, ના જોઈ ગજવંતા હાથી, એને બધું મારે કાંઈ જોતું નથી. મારે જોતું હોય તો હું તો કે સુખ મારે એક નામનું. અને ખરેખર આ ભક્તિ માર્ગની અંદર આવ્યા પછી તો એમ થાય છે કે કદાચ ને ગમે એટલા જન્મ લેવા પડે તો આવા બુદ્ધ પુરુષોના શરણોની અંદર કાયમી વાસ રહે અને કાયમી ધોરણે આવો જ આનંદ માણતા રહે. બાકી બીજું કાંઈ જોતું નથી. અને એટલી વાત કહીને હું મારી વાતને વિરામ આપું છું. બોલો સદગુરુદેવ.